આપણે લીલી શાકભાજીની વાત કરીએ કે જે 20 કિલોનું પાઉચ હોય, બરાબર, 20 કિલોનું જબલું કહીએ આપણે, એમાંથી કેટલા પૈસા મળે? 20 રૂપિયા કિલો ખરીદેલી શાકભાજી હોય, બરાબર, તો 20 દુ 40 મતલબ 400 રૂપિયાનું પાઉચ થાય. ચાલો મિત્રો, મોજીલો શાકભાજીવાળા યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એ ટૉપિક પર વાત કરવાના છીએ કે લીલી શાકભાજી જે હોય છે, બરાબર, આપણે જેને લીલવણ કહીએ, એ શાકભાજી વેચીને આપણે એક દિવસમાં કેટલું કમાઈ શકીએ, બરાબર, એના વિશે હું તમને પ્રોપર ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ બધું જ તમને કહીશ, બરાબર. તો વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે અને સારો એવો ઇન્ફોર્મેટિવ વિડીયો છે. અને જે લોકો ઈચ્છતા હશે કે મારે પણ શાકભાજીનો વેપાર કરવો છે અને એમાં કેટલો નફો મળે શું છે, એ બધું આપણે ડિટેલમાં વિડીયોમાં વાત કરીશું, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી દેજો. ચલો આજના વિડીયોની શરૂઆત કરી લઈએ. મિત્રો, આગળના વિડીયોમાં મેં તમને જણાવ્યું કે હું એક દિવસમાં ડુંગળી બટાકા વેચી અને કેટલું કમાઉં છું. એક કટ્ટાનો તમને મેં હિસાબ બતાવ્યો હતો કે હું કેટલું કમાઉં છું. અને આજના વિડીયોમાં હું તમને એ બતાવીશ કે જો તમે શાકભાજીનો વેપાર કરો છો લીલવણ, તો એમાં તમે કેટલું પ્રોફિટ કમાઈ શકો છો એક દિવસમાં, બરાબર. તો સૌથી પહેલાં તો ગ્રાહકી ઉપર ડિપેન્ડ છે, તમારું લોકેશન ઉપર ડિપેન્ડ છે મેન, કે તમે કઈ જગ્યાએ વેચો છો, બરાબર. જો તમે ભીડ વિસ્તાર હોય, જો આગળ વધારે પબ્લિકનો અવર જવર હોય, એ જગ્યાએ તમે વેચો, બરાબર, તો તમને વેપાર વધારે થાય તો ઓબ્વિયસલી નફો તમને વધારે જ મળે. તો મિત્રો, વધારે વેપાર તો વધારે નફો, બરાબર, એ તો તમને મને બધાને ખબર છે. પણ એકચ્યુઅલી આમાં તમે એક દિવસમાં કેટલું કમાઈ શકો, બરાબર. તો આપણે લીલી શાકભાજીની વાત છે અહીંયા. તો સમથિંગ માની લો કે તમે 500 રૂપિયાનું એક પાઉચ લીધું 20 કિલોનું, બરાબર. હવે એની ઉપર 10 રૂપિયા દલાલી, બરાબર, અને 5 રૂપિયાની મજૂરી ચડી, તો 515 રૂપિયામાં તમે પાઉચ લીધું, બરાબર. એટલે સમથિંગ 26 રૂપિયા જેટલું થાય. અને તમારે જો તમારું ઘર દૂર હોય, બરાબર, તમે માર્કેટમાંથી તમારે ગામ દૂર હોય તો તમે એનો ભાડા ખર્ચ પણ લાગે, બરાબર. તો સાથે બીજા શાકભાજી હોય, એટલા માટે આપણે એક પાઉચ ઉપર 1 કિલો 1 રૂપિયો ચડાવીએ, બરાબર. એટલે 27 રૂપિયા તમને એ શાકભાજી પડી, બરાબર. આ મારો અનુભવ છે પોતાનો. ને 27 રૂપિયા કિલો પડી, બરાબર. તો મિત્રો, સમથિંગ 27 દુ 54, બરાબર, તો 540 રૂપિયા તમે એક પાઉચ તમને ચોખ્ખું પડી ગયું, બરાબર. હવે તમે એને 1 કિલોના 27 રૂપિયા તમને પડ્યું, તો તમે એને 30 રૂપિયાનું 500 તો વેચાવાનું જ છે એ શાકભાજી, બરાબર. એટલે તમે ગણી લો કે 30 રૂપિયાનું 500 અને 60 રૂપિયા કિલો, બરાબર. ગામડાનો જે વિસ્તાર છે એ લોકો 60 રૂપિયા કિલો વેચે છે, કારણ કે તેઓ ઓછું લાવે, બરાબર. અને જે આખો પાઉચ લાવતા હોય, જેને વધારે વેપાર થતો હોય, એ લોકો 27 દુ 54 એટલે 540 રૂપિયાનું આખું પાઉચ ખરીદી લે, અને એ લોકો 30 રૂપિયા કિલો, આ 30નું 550 રૂપિયા કિલો આપી દે, બરાબર. તો એટલા આપણે 50નું કિલો તમે વેચો ને, 1 કિલો દીઠ આપણે ગણીએ તો તમને 23 રૂપિયાથી 33 રૂપિયા સુધીનો 1 કિલો પાછળ નફો મળી રહે, બરાબર. લીલી શાકભાજીની વાત છે. અને આ તો નોર્મલી જે ચાલુ દિવસોમાં જે વેપાર હોય એની વાત છે. ડિમાન્ડ પછી જો જે વખતે વસ્તુની અછત હોય ને એના ભાવ ઊંચા હોય, એ વખતે લોકો વધારે કમાય છે. એમાંથી 50 રૂપિયા લાવ્યા હોય તો સીધું 150 રૂપિયા કિંમત કરે, બરાબર. અને જો એવી શાકભાજીની વાત કરીએ તો ખાસ કરીને શ્રાવણ માસમાં મેથી હોય છે, કંકોડા, પછી અળવીના પત્તા, બરાબર. એ બધું 100 રૂપિયા કિલો લાવ્યા હોય તો 100નું 250 વેચવાવાળા એવાય લોકો છે. 100 રૂપિયા કિલો લાવી અને 100 રૂપિયાનું 250 પણ વેચે, 100નું 500 પણ વેચે, બરાબર. તો આ રીતે આમાં લીલી શાકભાજીમાં ડુંગળી બટાકા કરતાં 3 ગણો નફો છે, બરાબર. તો મિત્રો, જે કોઈ લોકો શાકભાજીનો વેપાર કરવાનું વિચારી રહ્યા છે, બરાબર, તો બેઝિઝક શરૂ કરી દો. માત્ર 1000, 1500, 2000 રૂપિયાથી જ શરૂઆત થઈ જશે આની. અને તમારે આમાં ક્વિટ નથી કરવાનું, બરાબર, બહાર નહીં નીકળી જવાનું. મિત્રો, એક વાત તમે વિચારો કે તમે 5000, 10,000
બરાબર, કે 15,000, બરાબર. એટલે 5, 10, 15,000ની નોકરી કરો તો બીજાના હાથ નીચે તમારે કામ કરવાનું, બરાબર. ભલે એ ફિક્સ છે કે ફિક્સ આવશે, પણ એમાં તમે તમારી મરજીના માલિક નહીં. તમારી આઝાદી તમને એને 200-500 રૂપિયા માટે તમે તમારી આઝાદી એ લોકોને આપી દો છો, બરાબર. અને એ લોકો તમારી સાથે કેવું વર્તન કરતા હોય, કોઈ સારા વ્યક્તિ હોય તો સારું વર્તન કરે, બરાબર. અને કોઈ એવા સ્વભાવના હોય તો ખરાબ વર્તન પણ કરે. તો નોકરી કરતાં તો પોતાનો ધંધો પોતાનો જ કહેવાય, બરાબર. અને તમે ખુદના પોતાના માલિક છો. કોઈ ગમે ત્યારે તમારે કોઈ રજા બજા પાડવી હોય, બરાબર, કે જવું હોય આબુ જવું ઇધર કિધર હાજામાં મોડા થયા તો તમે ફટ લઈને તમારો ધંધો છે કે તમે વિચાર કરો કે ચલો બીજા દિવસે આપણે વેપાર કરીશું, બરાબર. તો એમાં કોઈ ઘટી જશે નહીં. સાથે સાથે તમે તમારી ફેમિલીને પણ ટાઈમ આપી શકશો અને પોતે પોતાનો ધંધો બિલ્ડ કરી અને ધીરે ધીરે ધંધાને મોટો કરી શકશો, બરાબર. અને હું તમને અમે એક બીજી પણ ટિપ્સ આપું છું કે જો તમે શાકભાજી એક જગ્યાએ વેચો છો, બરાબર, તો તમારા પરિવારનું બીજું કોઈ વ્યક્તિ છે એને તમે કોઈ ફેરી લગાવો, ફેરી મારવા માટે તમે લગાવી દો, બરાબર. તો એમાંથી પણ તમને સારો એવો ડબલ બેનિફિટ થશે, બરાબર. અને એક સત્ય વાત કહું, શાકભાજીના ધંધામાં તમે ઘણા લોકોને 2-2 માળના બંગલા બાંધતા પણ જોયેલા છે, બરાબર. એમાં એ કઈ રીતે પાછું, બરાબર, ઇધર કિધર તમે પૈસા લીધા, કમાઈને તો આમાંથી જ ભરવાના, બરાબર. એ પૈસા તમે કોઈ ઘર બનાવવું હોય તમારા કે ગમે તે કોઈ કામમાં તમે લગાવી દો. અને શાકભાજીનામાં તમે એ રીતે પૈસા લો કે રોજ 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા જે તમારે આપવાની તમારી શક્તિ હોય એ પ્રમાણે તમે પૈસા લો અને એ રીતે આમાં તમે તમારી પ્રોપર્ટી ઊભી કરી શકો છો, બરાબર. તો આમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી, ઘણી બધી તક છે. તો માટે હું સૌને કહું છું કે જે લોકો વિચાર કરે કે શાકભાજીનો ધંધો કરાય કે ના કરાય, સાહેબ એક વાત તો મારી તમે ગળા બાંધી લો કે જો તમે ભૂખ્યા છો, બરાબર, તમારા ખિસ્સામાં પૈસો નહીં હોય તો તમને કોઈ એમ નહીં કે લે હું પૈસા આપું કે લ્યો મારા ઘેર અહીં ખાઈ જજો. આ કોઈ ખવડાવશે તો 1-2 દિવસ ખવડાવશે, સાહેબ. અત્યારે મતલબની દુનિયા છે, બરાબર. તો કોઈ પણ ધંધો તમારે કરવો હશે તો એના વિશે થોડી રિસર્ચ કરી અને એમાં આખો મેચી પડી જાય એવું નહીં કહેતો હું, પણ રિસર્ચ કરી અને સારો બેનિફિશિયલ ધંધો હોય, બરાબર, તો તમે 100% એમાં કરો, બરાબર. વિચાર કરશો તો વિચારમાં રહી જશો. માટે જો શાકભાજીનો જેને ધંધો કરવો હોય ને તો આ ટિપ્સ મારી છે કે તમે ચાલુ કરી દો શાકભાજીનો વેપાર. બેસ્ટમાં બેસ્ટ વેપાર છે કે જો સવારે પણ લોકો નાસ્તામાં શાકભાજી જોવે, બપોરે જમવામાં પણ જોવે, હોટલોમાં તો આખો દિવસ જોવે છે. કારણ કે હોટલોમાં તો ખાવાવાળું કયા ટાઈમે આવીને બેસી જાય ખાવા એ કોઈ લિમિટ હોતી નહીં, બરાબર. અને વધના પડે લોકો ખાય છે અને રાતે પણ ખાય છે. એટલે આખો દિવસ પબ્લિક ખા જ કરતી હોય છે. એટલે શાકભાજીનું તો એની ટાઈમ જરૂર પડવાની જ છે, બરાબર. માટે તમને આ ટિપ્સ છે કે તમે શાકભાજીનો વેપાર કરવાનો શરૂ વિચાર કરતા હોય તો કરી જ દો. અને ઓછા શાકભાજીથી પણ થઈ જાય છે. તમે 10 આઈટમ લાવો, 2.5 કિલો લાવો, એને વેચો. ધીરે આમાંથી ઘર ખર્ચે નીકળશે. પછી તમારે 25 બચાવે છે તો પણ બચશે, બરાબર. તમે તમારા ઘરનું બધું પૂરું કરી શકશો એમાંથી. અને લોકોની નજરોમાં તમે એક ધંધાદારી માણસ તરીકે ઓળખાશો, નોકરિયાત નહીં. નોકરિયાતનું તો નોકરીવાળો કઈ વખત તમને તકલીફ. તો મિત્રો તમે ભીડભાડવાળા એરિયામાં જો શાકભાજીનો વેપાર કરો છો, બરાબર, તો એક દિવસના 1,000 રૂપિયા નફાથી તો ચોઈ જ્યાં નહીં તમારે 1,000 રૂપિયા તો, બરાબર. ભીડભાડવાળો ઇલાકો પડવાનો અને એવા ઇલાકામાં તમે જો વેપાર કરશો, બરાબર. ગામડાવાળો કઈ રીતે શાકભાજી તો પેલી કરી શકીએ એ પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહે, બરાબર. એના માટે પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. તમે કમેન્ટ કરજો કે બનાવો કે ના બનાવો એ ટૉપિક પર, બરાબર. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ, બરાબર. અને 1,000 રૂપિયાથી લઈ તે 1,000, 1,200, 1,500 જેવો તમે ભીડભાડવાળા ઇલાકામાં શાકભાજીનો વેપાર કરો છો, જે પ્રમાણમાં શાકભાજી હોલસેલમાં ખરીદી લાવો છો, વેચો છો, એ પ્રમાણે તમે આમાંથી
નફો કમાઈ શકશો. પણ 1000થી નેચું તો ચોઈ ગયો નહીં શાકભાજીના વેપારમાં, બરાબર. તો તમને ગમે તે કે હું મારો પોતાનો અનુભવ કહું છું, બરાબર. તો આ રહ્યો તમારો પ્રશ્નનો જવાબ. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.